સુરત શહેર માટે ખુશખબર સામે આવી છે. સુરત મેટ્રો પ્રોજેક્ટને હવે વધુ ગતિ મળી રહી છે. આજથી કોરિડોર 2 પર ભેસાણથી અડાજણ ગામ વચ્ચે મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું છે. મેટ્રોની કામગીરીને લઈ શહેરવાસીઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. સુરત મેટ્રો પ્રોજેક્ટ અંતર્ગત કોરિડોર 2 પર ભેસાણથી અડાજણ ગામ વચ્ચેના અંદાજે 6.5 કિલોમીટર રૂટ પર મેટ્રો ટ્રેનનું ટ્રાયલ રન આજથી શરૂ કરવામાં આવ્યું છે. આ રૂટ પર આવેલા કુલ 7 સ્ટેશનોનું સ્ટ્રક્ચરલ કામ પૂર્ણ થઈ ગયું છે. ટ્રાયલ દરમિયાન મેટ્રો ટ્રેનને અંદાજે 500 કલાક સુધી દોડાવવામાં આવશે, જેમાં ટ્રેનની સ્પીડ, બ્રેકિંગ સિસ્ટમ તેમજ વિવિધ ટેકનિકલ કામગીરીની તપાસ કરવામાં આવશે. આ પહેલા કોરિડોર 1 પર ડ્રીમ સિટીથી અલથાણ ટેનામેન્ટ વચ્ચેના 8.5 કિલોમીટર રૂટ પર 29 માર્ચ 2026થી ટ્રાયલ રન શરૂ કરવામાં આવ્યું હતું. હાલ બંને કોરિડોર પર ટેકનિકલ અને સલામતી સંબંધિત વિવિધ તબક્કાની કામગીરી ચાલી રહી છે. ટ્રાયલ પૂર્ણ થયા બાદ આરડીએસઓ અને સીએમઆરએસ દ્વારા અંતિમ નિરીક્ષણ કરવામાં આવશે. જરૂરી સુરક્ષા મંજૂરી મળ્યા બાદ સુરતવાસીઓ માટે મેટ્રો સેવા શરૂ કરવામાં આવશે. હાલ સુરત મેટ્રો પ્રોજેક્ટનું 75% કરતાં વધુ કામ પૂર્ણ થઈ ચૂક્યું છે. મેટ્રો સેવા શરૂ થતાં શહેરની ટ્રાફિક સમસ્યામાં મોટી રાહત મળશે, તેમજ પૂર્વ અને પશ્ચિમ સુરત વચ્ચેની મુસાફરી વધુ ઝડપી અને સરળ બનશે.